કેન્દ્ર સરકારે કપાસના નિકાસ ઉપર પ્રતિબંધ લાદતા ચોમેરથી તેનો વિરોધ થઈ ગયો છે। દેશના વડાપ્રધાન મનમોહન સિંઘે આ સંદર્ભે તાકીદે પ્રધાનની બેઠક બોલાવી હતી। કપાસની નિકાસ બાબતે સમીક્ષા કરવા તાકીદમાં બેઠક બોલાવવામાં આવી હતી। કેન્દ્રના નિર્ણયથી નારાજ કિસાન સંઘ અને જીનર્સ એસોસિએશને વિરોધ નોંધાવ્યો છે। મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રીને પત્ર લખીને આ નિર્ણય ખેડૂત વિરોધી અને સંકર કપાસને તમામથી મુક્તિ આપવા માંગ કરી હતી। ગત સોમવારે વાણિજ્ય મંત્રીએ જાહેરનામું બહાર પાડીને કપાસના નિકાસ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો હતો। કૃષિ મંત્રી શરદ પવારે આ નિર્ણય પોતાને અંધારામાં રાખીને કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું। કપાસની નિકાસ ઉપર પ્રતિબંધને લઈને ઉઠેલા વિવાદને લઈને આજે પ્રધાનમંત્રી મનમોહન સિંઘે તાકીદની પ્રધાનોની બેઠક બોલાવીને તમામને સમીક્ષા કરવા જણાવ્યું હતું। કેન્દ્ર સરકારે કપાસના નિકાસ ઉપર પ્રતિબંધ લાદતા ચોમેરથી તેનો વિરોધ થઈ ગયો છે। હવે આ વિરોધ થમવાનું નામ નથી લેતો। રાજકોટ શહેરની વાત કરીએ તો રાજકોટ યુવા ભારતીય જનતા પાર્ટી મોરચા દ્વારા ચક્કાજામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ગ્રીનલેન્ડ હાઈવે ઉપર યુવા મોરચાના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ધસી આવ્યા હતા અને હાઈવે બંધ કરી દીધો હતો, જેના કારણે વાહન વ્યવહાર ખોરવાયો હતો અને લાંબી વાહનોની કતાર જોવા મળી હતી। પોલીસ દળોની એન્ટ્રી થઈ હતી, પરંતુ આ યુવાનો કોઈને ગાંઠ્યા ન હતા। કલાકો સુધી વાહન વ્યવહાર ખોરવાયેલો જોવા મળ્યો હતો અને કેન્દ્ર સરકાર સામે યુવા મોરચાના કાર્યકર્તાઓએ ભારે સૂત્રોચ્ચાર કરીને પોતાનો રોષ પ્રગટ કર્યો હતો। કપાસના નિકાસ ઉપરથી પ્રતિબંધ હટાવી લેવા માટે આ યુવા મોરચાના અગ્રણીઓએ માંગ કરી હતી। ધૂળેટીનો પર્વ તો આમ રંગે ચંગે ઉજવણી અને ધમાલ મસ્તી કરવાનો હોય છે, પરંતુ આ દિવસ કદાચ ગોજારો સાબિત થયો હોય તેવું લાગ્યું હતું। નર્મદા નદીમાંથી 15 જણાના ડૂબી જવાથી કરુણ મોત થવા પામ્યા હતા। સમગ્ર વિસ્તારની અંદર ભારે સનસનાટી મચી જવા પામી હતી। ભરૂચ, નારેશ્વર અને ડભોઈ વિસ્તારની અંદર યુવાનો અને યુવતીઓ ડૂબ્યા હતા। ઉલ્લેખનીય છે કે ધૂળેટીનો પર્વની રંગે ચંગે ઉજવણી કર્યા બાદ યુવા ધન નદીએ સ્નાન કરવા માટે જતું હોય છે, પરંતુ આ દિવસ ગોજારો સાબિત થયો હતો અને 15 જણાના ડૂબી જવાથી મોત નીપજ્યા હતા। નર્મદા નદીમાં ડૂબી જવાથી 15 યુવાનો તથા 2 બાળકના મોત નીપજ્યા છે। ગઈકાલે ધૂળેટી હોય યુવાનો નર્મદા નદીએ નાહવા ગયા હતા, જેમાં 11 યુવાનોના ડૂબી જવાથી મોત થયા હતા અને 3ની શોધખોળ કરવામાં આવી હતી, જ્યારે 3ને બચાવી લેવાયા હતા। ભરૂચ જિલ્લામાંથી પસાર થતી નર્મદા નદીમાં નાહવા પડેલા 3 યુવાનો ડૂબી ગયા હતા, જેમાં 2ના મૃતદેહ મળી આવ્યા છે। 1ની શોધખોળ શરૂ કરવામાં આવી છે। નારેશ્વરમાં 6 જણા ડૂબી જતા 3ને બચાવી લેવાયા હતા। 1ની લાશ મળી આવતા બાકી 2ની શોધખોળ હાથ ધરવામાં આવી છે। તેવી જ રીતે કબીરવડમાં 1 યુવાનનું ડૂબી જવાથી મોત નીપજ્યું છે। જૂનાગઢ જિલ્લાના ગળોદર વચ્ચે જીપ અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા 10 જણને ઈજા થઈ હતી, જ્યારે 2 જણના કરુણ મોત થવા પામ્યા હતા। ગળુ ગામે લગ્ન લેવા જતા ગળોદર પાસે અકસ્માત સર્જાયો હતો, જેમાં 2 વ્યક્તિઓના કરુણ મોત થતા સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી। 10 ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। સુરતના માંડવી તાલુકામાં આવેલા કડોદમાંથી 8 લાખ રૂપિયાની ચલણી નોટ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ભારે સનસનાટી મચી જવા પામી હતી। જિલ્લા પોલીસને બાતમી મળી હતી। આ બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી। 8 લાખ રૂપિયાના ચલણી નોટો સાથે સલીમ મુલ્તાનાની ધરપકડ કરવામાં આવી હતી। બીજા 6 વ્યક્તિઓની પણ ધરપકડ કરવામાં આવી છે। સાથે નોટો છાપવાનું મશીન પણ પોલીસ દ્વારા કબજે લેવામાં આવ્યું હતું। આ લોકો નકલી નોટોને અસલી તરીકે બજારમાં વાપરતા હતા અને ભારતીય અર્થતંત્રને નુકસાન પહોંચાડતા હતા। પોલીસને બાતમી મળી હતી અને બાતમીના આધારે પોલીસે રેડ કરીને સલીમ મુલ્તાની સહિત 6 જણને ઝડપી પાડ્યા છે।
આમ તો ધૂળેટીના પર્વની રંગે ચંગી ધમાલ મસ્તી કરીને ઉજવણી કરવાનો દિવસ હોય છે, પરંતુ ગઈકાલનો દિવસ ગુજારો સાબિત થયો હતો. ઠેર ઠેર ડૂબી જવાના બનાવો બન્યા હતા. ડભોઈ તાલુકાની વાત કરીએ તો ડભોઈ તાલુકામાંથી પસાર થતી ઢાઢર નદીની અંદર 2 યુવાનો ડૂબી જઈને મોતને ભેટ્યા હતા, જ્યારે એક મહિલાને બચાવી લેવામાં આવી હતી. આ બનાવને કારણે ડભોઈની નામાંકિત પ્રમુખ રેફરેલ હોસ્પિટલ ખાતે વિસ્તારનાથી લોકટોળા ઉમટ્યા હતા. ડભોઈ તાલુકાના ઢાઢર નદીમાં નાહવા પડેલા 2 યુવાનના ડૂબી જવાથી મોત નીપજ્યા છે, જ્યારે એક મહિલા સહિત 2 જણાને બચાવી લેવામાં આવ્યા હતા. ગઈકાલે ધૂળેટીના આખો દિવસ મોજ માન્યા બાદ ડભોઈના તરસાનામાં રહેતો વિકેશ ગોવિંદભાઈ પટેલ, ડભોઈ દેસાઈયાર્ડમાં રહેતો મનીષ રતિલાલ જયસ્વાલ, મેહુલકુમાર તેમજ શ્વેતા આ તમામ મજા માનવા ઢાઢર નદીએ નાહવા ગયા હતા, જ્યાં ચેકડેમ નજીક નાહતી વખતે વિકેશ અચાનક પાણીમાં ડૂબ્યો હતો. વિકેશની બૂમાબૂમના પગલે તરતા આવડતું ન હોવા છતાં મનીષ મિત્ર વિકેશને બચાવવા પાણીમાં ગયો હતો. મનીષ પણ પાણીમાં ડૂબી ગયો હતો. આ બંનેના અન્ય મિત્રોને તરતા આવડતું ન હોય બચાવોની બુમરાન મચાવી હતી, જેના પગલે સ્થાનિક તરવૈયાઓએ પાણીમાં ઝંપલાવીને પાણીમાં ગરકાવ વિકેશ તથા મનીષને બહાર કાઢીને તાત્કાલિક સારવાર માટે મોકલી આપ્યા હતા, પરંતુ બંનેને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. તેવી જ રીતે મેહુલ તેમજ શ્વેતા નામની મહિલા પણ પાણીમાં ડૂબી ગઈ હતી. જોકે સ્થાનિક તરવૈયાઓએ સમગ્ર સમયટાને સમય સૂચકતા દાખવતા બંનેનો બચાવ થયો હતો. 2 મિત્રોના ડૂબી જવાથી મોત થતાં ડભોઈ પંથકમાં શોકની લાગણી ફેલાઈ છે. બંનેની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ગોજાલી ચેકડેમ છે મંદિરે, ત્યાં નાહવા માટે ગયા હતા. તો મારા માસીનો છોકરો છે પટેલ વિકેશ, એ પાણીમાં અંદર ઉતર્યો તો ડૂબતો, તો એને બચાવવા માટે મનીષ મારો જે મિત્ર થાય છે તેને બચાવવા માટે ગયો તો બંને જણા અંદર પાણીમાં ડૂબી ગયા હતા. એટલે બચાવવા માટે ટ્રાય કર્યો પણ કોઈને તરતા આવડતું નહોતું. તેના લીધે પછી વિકેશ તો જેમ તેમ કહીને ખેંચીને બહાર કાઢી દીધો, પણ મનીષ અંદર પાણી અંદર ઉતરી ગયો. પછી ગામવાળા આવ્યા ને એ લોકોએ. વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરની અંદર ધૂળેટીના પર્વની રંગે ચંગે અને ધમાલ મસ્તીના વાતાવરણ વચ્ચે ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી જ યુવાધન પોતાના ગ્રુપ સાથે ધૂળેટી પર્વની ઉજવણી કરવા શહેરના રાજમાર્ગો પર ઉમટેલું જોવા મળ્યું હતું. ભારે ધમાલ મસ્તી નાચગાન વચ્ચે ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. વડોદરા શહેરના આબાલ વૃદ્ધ કોઈ જ ધૂળેટીના પર્વની ધમાલ મસ્તીમાંથી બાકાત ન રહ્યા હતા. શહેરમાં ધૂળેટીનો તહેવાર રંગારંગ તરીકે ઉજવવામાં આવ્યો હતો. યુવા હૈયાઓ તો ઠીક, અબાલ વૃદ્ધો પણ આ તહેવારમાં જોડાતા સમગ્ર શહેર ધૂળેટીમય બની ગયું હતું. આ તહેવારની ઉજવણી કરવામાં પોલીસ વિભાગ તેમજ વહીવટીતંત્ર બાકાત રહ્યું ન હતું. અલકાપુરી સ્થિત ઓફિસર્સ ક્લબ ખાતે જિલ્લા કલેક્ટર વિનોદ રાવ તેમજ અન્ય અધિકારીઓએ આ પર્વની શાંતિમય અને ઉલ્લાસભર્યા વાતાવરણમાં ઉજવણી કરી હતી. અધિકારીઓની આ ઉજવણીમાં પોલીસ વિભાગના અધિકારીઓ તેમજ તેમના પરિવારના સભ્યો પણ જોડાયા હતા. શહેરમાં રોજબરોજ તસ્કરોની તસ્કરી વધી રહી છે. હવે તસ્કરોએ પોતાનો વિસ્તાર બદલ્યો હોય તેવું લાગે છે. વડોદરા શહેરમાં તસ્કર ટોળકી ત્રાટકે છે, પરંતુ હવે સોના ચાંદીના દાગીના સાથે સાથે તેમને પક્ષીઓની ચોરીની શરૂઆત કરી દીધી છે. વડોદરા શહેરના સયાજી બાગમાં તસ્કર ટોળકી ત્રાટકી હતી અને કબૂતરોની ચોરી કરી હતી. શહેરના સયાજી બાગમાં આવેલ પક્ષીઘરમાંથી કેટલાક તસ્કરો કબૂતરની ચોરી કરી જતા ચકચાર જાગી છે. ગઈકાલે ધૂળેટીનો તહેવાર તેમજ ગુરુવાર હોવાથી સયાજી બાગ બંધ હતું, જેનો લાભ લઈને કેટલાક ગઠિયાઓ પક્ષીઘરમાં આવેલ કબૂતરખાનાનું તાળું તોડીને 24 જેટલા કબૂતર ચોરી ગયા હતા. જે બાબતે સયાજીબાગના અધિકારીઓને ખબર પડતા સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી અને પોલીસે ફરિયાદના આધારે પક્ષી ચોરીની શોધખોળ શરૂ કરી છે. પિંજરાનું અંદરનું આ જેકોબેન છે, ત્યારે હું તપાસ કરી ત્યારે અહીંયા લોક મારું જે પિંજરાના હતા એ તૂટી ગયેલા હતા, વધતા અંદરના દરવાજા બધા જ ખુલ્લા હતા. ત્યારે એને સ્ટોપર મારીને હું એ વોચમેનોને બધાને સામે નદીમાં જે 2 માણસો ગયા તેમની પાછળ તપાસ કરવા મોકલ્યા. વધતા અમારા જે આસિસ્ટન્ટ જ્યુક્યુરેટર ગોહિલ સાહેબ છે એમની પાસે હું ગયો અને એ બંને જણ અમે સાથે મળીને નદીમાં તપાસ કરી, પરંતુ કોઈ મળેલ નથી. શહેરના પાણીગેટ વિસ્તારમાં આવેલા બામનપુરા વિસ્તારની અંદર હવે કૂતરાનો આતંક વધ્યો છે. આતંકના કારણે કૂતરાઓએ મોડી રાત્રે 2 બકરાને ફાડી કાઢતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ પ્રગટેલો જોવા મળ્યો હતો. બામનપુરામાં છેલ્લા ઘણા સમયથી કૂતરાઓનો આતંક છે. કૂતરાના ટોળા રાત્રિના લોકોને કરડવા દોડતા હોય છે. ગઈકાલે રાત્રિના આતંકી કૂતરાના ટોળાએ બાંધી રાખેલા 2 બકરા પર હુમલો કર્યો હતો.
જે હુમલામાં ગંભીર રીતના ઇજાગ્રસ્ત 2 બકરાના મોત નીપજ્યા હતા. આ ઘટનાને કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. પટેલ કોમ્પ્લેક્સની સામે જે ઇમરાન ચેમ્બર ત્યાં આગળ કૂતરાનો બહુ ત્રાસ છે અને કૂતરા બકરાને ફાંસી ખાય છે. હમણાં 2 બકરાને ફાંસી ખાધા. આજે અઠવાડિયા પહેલાં મારા છોકરાને બચકું ભરેલું. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની નામાંકિત કોમર્સ ફેકલ્ટીની અંદર આગામી સમયની અંદર પરીક્ષા લેવાશે. આ પરીક્ષાનું ટાઈમ ટેબલ બહાર પાડવામાં આવ્યું છે, જેને લઈને ફરી એક વખત વિવાદનો ચરો ઉકળી રહ્યો છે. એબીપીએ આ પરીક્ષાના ટાઈમ ટેબલને લઈને વિરોધ વ્યક્ત કર્યો છે, જ્યારે એનએસયુઆઈએ ફેકલ્ટી ડીનના નિર્ણયને વધાવ્યો છે. આમ પણ પરસ્પર કટ્ટર પ્રતિસ્પર્ધી ગણાતા એનએસયુઆઈ એબીપીના જુદા જુદા મંતવ્યો વિદ્યાર્થીઓના હિતને નુકસાન કરી રહ્યા છે. આ એક સનાતન સત્ય છે. એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં લેવામાં આવનાર પરીક્ષાને લઈને વિવાદ શરૂ થયો છે. એબીવીપીએ એસવાય બીકોમની પહેલા તેમજ ટીવાય બીકોમની પાછળથી પરીક્ષા લેવામાં નિર્ણયનો વિરોધ કર્યો છે. એબીવીપીના વિદ્યાર્થી નેતાઓએ ડીનના નિર્ણય વિરુદ્ધ દેખાવો અને સૂત્રોચ્ચાર કરીને પરીક્ષાની તારીખ પાછી ખેંચવા ઉપરાંત એસવાય બીકોમને પાછળ પરીક્ષા લઈ જવી તથા ટીવાય બીકોમની પરીક્ષા પહેલા લેવાની માંગ કરી હતી. જ્યારે એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના સત્તાધીશોએ એસવાય બીકોમ તેમજ ટીવાય બીકોમની પરીક્ષામાં રજા રાખતા એનએસયુઆઈએ આ નિર્ણયને વધાવ્યો છે. ફેકલ્ટી ડીનના નિર્ણયથી વિદ્યાર્થીઓને પરીક્ષામાં રાહત મળશે તેવું એનએસયુઆઈના અગ્રણીઓએ જણાવ્યું હતું. સયાજીગંજ વિસ્તારમાં એક હોટલ સામે શરાબની મહેફિલ માણતા 4 નબીરાઓને પોલીસે આજે ઝડપી પાડ્યા હતા. સયાજીગંજ વિસ્તારમાં એક હોટલની સામે જ 4 નબીરાઓ શરાબની મહેફિલ માણતા ચકચાર મચી જવા પામી હતી. ગતરોજ ધૂળેટીનું પર્વ હતું. કેટલાક નશાબાજો આ પર્વના દિવસે શરાબનું સેવન કરીને ફરતા નજરે પડ્યા હતા. ગતરોજ સાંજના સમયે સ્ટેશન વિસ્તારમાં ગેલોડ હોટલની સામે કારમાં શરાબની મહેફિલ માણતા નવાયાર્ડના મોહમ્મદ અનીર, જુબીન મોહમ્મદ હનીફ, આસિફ હુસેન મોહમ્મદ, હરેશ માધવરાવ માળીને પોલીસે કાર અને શરાબની બોટલો સાથે ઝડપી પાડી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મહારાજા સયાજીરાવ ગાયકવાડ તૃતીયની 150મી જન્મજયંતિ નિમિત્તે વડોદરા શહેરમાં વિવિધ કાર્યક્રમો યોજાનાર છે. આજે સયાજીરાવ મહારાજની 150મી જન્મજયંતિ ઉજવણી અંતર્ગત આજે રાજવી પરિવારની હાજરીમાં સયાજીરાવ મહારાજની વેબસાઇટનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વડોદરાના સાંસદ, ધારાસભ્ય, મેયર, ડેપ્યુટી મેયર સહિત શહેરના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ વેબસાઇટની લોન્ચિંગ થયા પછી આપણું વડોદરા આખા હિન્દુસ્તાનમાં નહીં પણ બહાર પણ આપણી આ ફ્રેગ્રન્સ પહોંચતી થાય. અહીં થયેલા જે રિફોર્મ્સ છે, અહીં થયેલો જે વહીવટ છે, અહીં થયેલી જે વિશેષતાઓ છે, અહીંના નાગરિકોને મળેલું ગૌરવવંતો ઇતિહાસ છે અને બેઝ છે આખું જીવનનો. અને આ લોકશાહીની સાથે સાથે પૂર્વમાં રાજાશાહી સમયે પણ જે લોકોની સુવિધાઓને મહત્ત્વ આપવામાં આવ્યું હતું, સામાન્ય નાગરિકો માટે કયા રિફોર્મ્સ જરૂરી છે એ બાબતે વિઝન જોવામાં આવ્યું હતું. તો એ વિઝનરીની વાત લોકો સુધી પહોંચી શકશે અને આપણે જે રીતે પ્રાઉડ છીએ બરોડિયન્સ હોવાના, તે વાતને આપણે દેશ દુનિયા સુધી પહોંચાડી શકીશું. શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલી ધી બરોડા કોઓપરેટિવ બેંકમાં આગ લાગતા નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા. શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલ ધી બરોડા કોઓપરેટિવ બેંકમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. સયાજીગંજ વિસ્તારમાં આવેલ ધ બરોડા કોઓપરેટિવ બેંકના 3જા માળે શોર્ટ સર્કિટના કારણે આગ ફાટી નીકળતા બેંકના કેટલાક મહત્વના દસ્તાવેજો બળીને ખાખ થઈ જવા પામ્યા હતા. આગના કારણે આસપાસના વિસ્તારોમાં ગભરાટ ફેલાઈ જવા પામ્યો હતો. આગને બુઝાવવા ફાયર બ્રિગેડના લાશ્કરો ઘટના સ્થળે દોડી આવી આગને બુઝાવી હતી. શહેરના વાઘોડિયા રોડ પરના કેટલાક વિસ્તારોમાં આજે ભાજપા દ્વારા સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. શહેરના વાઘોડિયા રોડ પર આવેલ ઉમા 4 રસ્તા સહિતના વિસ્તારોમાં આજે ભાજપા દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. શહેરમાં વધતી જતી ગંદકીને ધ્યાનમાં રાખીને શહેરના પૂર્વ વિસ્તારમાં ભાજપાના આગેવાન નેતા અને મહાનગર સેવા સદનના નગરસેવક શૈલેષ સોટાની આગેવાનીમાં ઉમા 4 રસ્તા અને તેની આજુબાજુના વિસ્તારોમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મેયર, ડેપ્યુટી મેયર સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વડોદરા મહાનગર દ્વારા સમગ્ર વડોદરા શહેરમાં ની અંદર રોજે લેવામાં આવે છે અને એમાં તમામ કચરાથી માંડી અને પૂરા રોડ સાફ કરી અને માટી જે કંઈ સાઈડમાં વધારાની હોય એ ભરાવી અને સમગ્ર રોડને ચોખ્ખા કરવામાં આવે છે. ધોરણ 10માં અભ્યાસ કરતો આનંદ કેશવ મિત્રો સાથે પાણીમાં નાહવા જતા કેનાલમાં ગરકાવ થઈ ગયો હતો. શહેરના સમા ચાણક્યપુરી વિસ્તારના અમરજ્યોત ડુપ્લેક્સ ખાતે રહેતા આનંદ કેશવ ધોરણ 10માં અભ્યાસ કરે છે. ગત રોજ ધૂળેટી નિમિત્તે રંગો ઉડાડવાની મજા સાથે આનંદ કેશવે મિત્રો સાથે નાહવા જવાનો પ્લાન ઘડી કાઢ્યો હતો. સમા નજીકની વહેતી કેનાલમાં મિત્રો સાથે નાહવા પડેલા આનંદ કેશવ કેનાલમાં પાણીમાં ગરકાવ થઈ જતા મિત્રોએ બૂમાબૂમ કરતા ચકચાર મચી જવા પામી હતી. ફાયરના લાશ્કરોએ દોડી આવી આનંદ કેશવને શોધવા પ્રયત્ન કર્યો હતો, પરંતુ તે ન મળતા આજે સીસીટીવી કેમેરા સાથે કેનાલમાં આનંદ કેશવને શોધવા માટેની સઘન કામગીરી ચાલુ કરી હતી. અલવી બેંકના 2 કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા હતા. શહેરમાં વાડી વિસ્તારમાં આવેલી અલવી કોઓપરેટિવ બેંકના 2 કર્મચારી હૈદર અલી ઝિયાઉદ્દીન બુક બાઇન્ડરવાલા અને એઝાઝ ફારૂકવાલાને છેતરપિંડીના આરોપસર અને બેંક વિરુદ્ધ પ્રવૃત્તિઓ કરવા બદલ નોકરીમાંથી છૂટા કરી દેવામાં આવ્યા હતા, જેના પગલે કર્મચારીઓ આજે બપોરે બેંક સામે બેસીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. હું અલવી બેંક પાસે આજે ધરણા રાખેલી હતી, જેમાં મારા પપ્પાને આજથી 2 વર્ષ પહેલાં ગેરકાયદેસર રીતે બેંકમાંથી કાઢી નાખવામાં આવ્યા હતા. ધરણામાં સામેલ થવા ગયો હતો તો ત્યાં મને હથાફાઈ કરી ને મને માર્યો, કારણ કે હમણાં ગયા અઠવાડિયે બીજા 2 કર્મચારીને કાઢી નાખ્યા છે બેંકમાંથી. એટલે બધા જેટલા બી કર્મચારીને કાઢી નાખેલા છે એ લોકોએ ભેગા થઈને એક ધરણાનો પ્રોગ્રામ કરેલો હતો. શહેરમાં એટીએમ સેન્ટરોને નિશાન બનાવવાનો સિલસિલો યથાવત રહ્યો છે. બાજવામાં તસ્કરો ₹8,22,000 લાખ મૂકેલા યુનિયન બેંકનું આખું એટીએમ ઉઠાવી જતા આ વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો. ઘટનાને પગલે પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર શહેરમાં વિશ્વામિત્રી ટાઉનશીપ ખાતે રહેલા સુનિલભાઈ હરનારાયણ ઉપાધ્યાય શહેરના છેવાડે બાજવા રેલવે ફાટક પાસે આવેલી યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. બેંકની બાજુમાં જ બેંકનું એટીએમ સેન્ટર આવેલું છે. બેંક દ્વારા એટીએમ મશીનમાં રોકડ ₹8,22,700 મૂકવામાં આવ્યા હતા. ગઈકાલે ધૂળેટી પર્વે તસ્કરોએ બેંકના એટીએમ સેન્ટરને નિશાન બનાવ્યું હતું. તસ્કરો રોકડ સાથેનું આખું એટીએમ મશીન કોઈ સાધનથી ખોલી નાખીને ઉઠાવી ફરાર થઈ ગયા હતા. બનાવની જાણ થતાં ચોંકી ઉઠેલા બેંક સત્તાધીશો તુરંત સ્થળ પર દોડી આવ્યા હતા. ઉચ્ચ પોલીસ અધિકારીઓ, જવાહરનગર પોલીસ ડોગ સ્ક્વોડ અને ફિંગરપ્રિન્ટ નિષ્ણાતોનો જંગલી કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે શહેરના અનેક વિસ્તારોમાં આવેલા વિવિધ બેંકોના એટીએમ મશીન પર ફરજ બજાવનાર કોઈ સિક્યુરિટી ગાર્ડ હોતા નથી. બેંક સત્તાધીશોની નિષ્કાળજીનો તસ્કરો ફાયદો ઉઠાવતા હોય છે. વળી શહેર પોલીસની પેટ્રોલિંગની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. જોકે અનેક એટીએમ સેન્ટરો પણ સુરક્ષા ગાર્ડો ફરજ બજાવતા ન હોય ભગવાન ભરોસે ચાલી રહ્યા છે. તેમજ શહેરના છેવાડે બાજવા સ્થિત યુનિયન બેંકના એટીએમ સેન્ટર ખાતે એક સિક્યુરિટી ગાર્ડ હંમેશા તૈનાત રહેતો હતો. બનાવના દિવસે આ સિક્યુરિટી ગાર્ડ રાત્રિના સમયે એટીએમ સેન્ટર ખાતે આવીને એક વખત ચક્કર લગાવીને પરત ચાલ્યો ગયો હતો. જવાહરનગર પોલીસે તેનું નિવેદન નોંધીને તેની સઘન પૂછપરછ હાથ ધરી છે, તેમ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. બાજવા ફાટક પાસે યુનિયન બેંક ઓફ ઇન્ડિયા એટીએમનું મશીન છે, ચોરી કરીને ઉપાડીને લઈ ગયેલ છે. કેટલાક રાજકીય નેતાઓએ ધૂળેટી ધામધૂમથી ઉજવી છે. શહેરના પ્રતાપનગર રોડ પર અલ્પના સિનેમા પાસે રહેતા કોંગ્રેસના લોકપ્રિય નેતા ચંદ્રકાંત બથ્થુના નિવાસ સ્થાને સગા સ્નેહી અને મિત્રો સાથે ભારે હર્ષોલ્લાસ સાથે ઢોલ નગારા સહિત સંગીતના તાલે ધૂળેટી મનાવવામાં આવી હતી.
આ પ્રસંગે શહેર કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં ચંદ્રકાંત ભથ્થુના વોર્ડના નાગરિકો ઉપસ્થિત રહી એકબીજા પર રંગોની પિચકારી છોડી ભારે ધામધૂમપૂર્વક ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. કિસનવાડી વિસ્તારમાં એક યુવકે ગળે ફાંસો ખાઈ લેતા ચકચાર મચી જવા પામી હતી. કિસનવાડી વિસ્તારમાં રહેતા યુવકે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈને જીવાદોરી ટૂંકાવી નાખતા ચકચાર મચી ગઈ હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર શહેરમાં કિસનવાડી સ્થિત ગાયત્રી ચોકમાં રહેતા દિલીપ જયંતિભાઈ રોહિત એ 2 દિવસ પૂર્વે કોઈ અગમ્ય કારણોસર ઘરમાં પંખાના હૂક ઉપર ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતાં પરિવાર ચોંકી ઉઠ્યો હતો. ઘટના સંદર્ભે કિસનવાડી પોલીસે તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપીને અકસ્માત મોતના કાગળો તૈયાર કર્યા હતા. પોલીસે તેના આપઘાત પાછળનું કારણ જાણવા પ્રયાસો હાથ ધર્યા છે.